પહેલા જ ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી અને અમિત શાહ સાથે મેરેથોન બેઠક મળી હતી। પ્રધાનમંડળના વિસ્તરણને લઈને બેઠકમાં મંથન કરવામાં આવ્યું। મોડી રાત્રે સીએમ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીથી પરત ફર્યા હતા। દિવાળી પહેલા જ નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા। हमारा पॉलिटिकल एडिटर किंजल जोड़ा છે વધુ માહિતી સાથે। किंजल, જણાવશો કે દિવાળી પહેલા જ નવા જૂની થઈ શકે? जी हिरल, बिल्कुल। देखो, गई काले टीवी9 द्वारा आज समाचार था सौथी पहला प्रसारित करवामां आव्या हता के जेनी अंदर मुख्य प्रधाननी दिल्ही मुलाकात अंगे पण जानकारी आपवामां आवी हती। तेनी साथे ज मंत्रीमंडळना विस्तरणने लईने पण जे जानकारी हती आपणा दर्शकोने आपवामां आवी हती। महत्वनी वात ए छे के 4 कलाकथी पण વધુ સમય આ બેઠક છે તે ચાલી છે, જેની અંદર વડાપ્રધાન પણ જેમ આપે પણ કહ્યું વડાપ્રધાન ઉપસ્થિત હતા, કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત હતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, તેની સાથે જ વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ઉપસ્થિત હતા। અત્યારે જે વર્તમાન સમયમાં જે વિષય છે તે માત્ર ને માત્ર મંત્રીમંડળના વિસ્તરણને લઈને વિષય છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી અને ધ્યાનમાં રાખી અને મંત્રીમંડળ છે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ છે તે તૈયાર કરવાનું છે। આગામી સમયમાં કોર્પોરેશનની પણ ચૂંટણીઓ છે તે આવી રહી છે, તો તેવા સંજોગોની અંદર યુવા અને સિનિયર નેતાઓના સાથેની એક જે બેલેન્સ ટીમ છે એ બનાવવાની છે, એ પ્રકારની ચર્ચા છે તે ચાલી રહી છે। ત્યારે કેટલાક મંત્રીઓ છે તેની બાદબાકી પણ થઈ શકે છે અને નવા મંત્રીઓ ઉમેરાઈ શકે છે। ત્યારે જાતિગત સમીકરણથી માંડી અને તમામ જે મુદ્દાઓ છે તેની પર એક વિગતવાર ચર્ચા થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જો લગભગ તમામ લોકોનો એકમત હશે તો દિવાળી પહેલા પણ મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થઈ શકે છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી અને અમિત શાહ સાથે મેરેથોન બેઠક મળી હતી અને દિવાળી પહેલા જ નવું મંત્રીમંડળ બની શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। તો મહત્વના આ સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળી પહેલા જ ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થાય તેવા એંધાણ છે। દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી અને અમિત શાહ સાથે મેરેથોન બેઠક મળી હતી। કોની એન્ટ્રી થઈ શકે છે? શક્યતાઓની જો વાત કરીએ તો પૂર્વ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી પણ સામેલ થઈ શકે છે। આ સાથે જ શંકર ચૌધરી કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ છે તેમની પણ એન્ટ્રી થઈ શકે છે। આ સાથે જ સીજે ચાવડા ઉત્તર ગુજરાતના મોટા નેતા માનવામાં આવે છે, તેમનું નામ પણ શક્યતાઓની યાદીમાં જોવામાં આવી રહ્યું છે। અલ્પેશ ઠાકોર કે જેઓ યુવા ઠાકોર નેતા છે તેમને પણ સ્થાન મળી શકે।